વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે બોહરના નમૂનો અને તેની અંદર જે શક્તિ સ્તરોનું અર્થઘટન છે એની બધી માહિતી આપણે મેળવી લીધેલી છે. હવે આપણે લઈશું બોહરના નમૂનાની મર્યાદા. ક્લિયર? તો બોહરના નમૂનાની મર્યાદા. મિત્રો, દરેક રિસર્ચની અંદર મર્યાદાઓ તો હોય જ છે. અલ્ટિમેટલી કોઈ પણ રિસર્ચમાં મર્યાદાઓ કાઢવી એટલે કે ખામીઓ કાઢવી એકદમ સરળ છે. બરાબર? કોઈ પણ માણસ ખામીઓ આસાનીથી કાઢી શકે, પણ અલ્ટિમેટલી નવું રિસર્ચ કરવું એ જ શું હોય છે? અઘરું હોય છે. ક્લિયર? એટલે ખામીઓ કાઢવા ખાતર નથી કાઢતા હોતા, અલ્ટિમેટલી એના રિસર્ચને વધારે સારી રીતે રજૂ કરી શકાય. કેટલાક રિસર્ચ ક્વેશ્ચન હજુ સુધી પ્રશ્ન જ છે. બરાબર? એટલે નવા રિસર્ચ ક્વેશ્ચન નવા રિસર્ચર પાસે આવે એટલા માટે આવી ખામીઓ શોધતા હોય છે. તો અલ્ટિમેટલી એવી કેટલી ખામીઓ હતી બોહરના નમૂનાની અંદર તો આપણે જોઈએ. પહેલી ખામી, હાઇડ્રોજનના વર્ણપટમાં મળતી ડબલેટ રેખાઓ આ નમૂનો સમજાવી શકતો નથી. હવે ડબલેટ રેખાઓ કોને કહેવાય મિત્રો? હાઇડ્રોજનનો વર્ણપટ રેખીય વર્ણપટ છે ને, આ ટાઈપનો હોય માં. બરાબર? એકદમ આ ટાઈપનો એક વર્ણપટ હશે. એક રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. બરાબર? તો કેટલીક જગ્યાએ શું થાય છે? રેખા જે છે ડબલેટ થઈ જાય. આ ડબલેટ રેખા કહેવાય. બે રેખાઓ એક જોડીમાં હશે. ક્લિયર? હવે એવી રીતે ટ્રિપલેટ પણ હોય. બરાબર? માનો કે કોઈ રેખા છે એ ત્રણ રેખાઓની જોડી હોય, ટ્રિપલેટ કહેવાય. ડબલેટ, ટ્રિપલેટ, ક્વાડ્રેટ. બરાબર? એટલે અલ્ટિમેટલી આવી ડબલેટ રેખાઓ શા માટે મળે છે તે બોહરનો નમૂનો સમજાવી શકતો નથી. ડબલેટ રેખાઓની સમજૂતી આપણે આગળ ઉપર આવશે. ક્લિયર? ત્યારે આપણે જોઈશું કે આવી ડબલેટ રેખા મળવાનું કારણ શું. ક્લિયર? એક મર્યાદા. બીજી મર્યાદા છે હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવવામાં તે અસમર્થ છે. તો એ આપણે જોઈ લીધું છે મિત્રો કે અલ્ટિમેટલી હાઇડ્રોજન પરમાણુ માટે જ આ નમૂનો સાચો છે. બીજા પરમાણુઓ માટે આ નમૂનાના સૂત્રો જે છે લાગુ નથી પાડી શકાતા, કારણ કે હાઇડ્રોજન જેવી એક સરળ પ્રણાલી કે જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે, તેના માટે આસાનીથી આ સૂત્રો લાગુ પાડી શકાય છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આ સૂત્રો અગત્યના છે. એટલે બોહરનો નમૂનો કોને લાગુ પાડી શકાય એવો પ્રશ્ન પૂછે તો શું લખશો તમે? એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે. બરાબર? તો બીજા પરમાણુઓનું શું? કારણ કે બીજા તો ઘણા બધા પરમાણુઓ છે આપણી પાસે, બીજા 117 પરમાણુઓ છે, તો એના માટે આ નમૂનો લાગુ પાડી શકાતો નથી ટેકનિકલી. ક્લિયર? 3 નંબર, ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્રમાં થતું વિદ્યુત ચુંબકીય તરંગોનું વિભાજન આ નમૂનો સમજાવી શકતો નથી, જેને ઝીમેન અસર કહેવામાં આવે છે. હવે શું છે મિત્રો, કોઈ એક રોડ છે આપણી પાસે, માનો કે બરાબર સ્ટીલની કે કોઈ બી ધાતુની રોડ છે, અને ગરમ કરો એટલે શું થાય? એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય. હવે જો આ રોડને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે અને ત્યાર પછી જો એને ગરમ કરવામાં આવે તો એની અંદરથી ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય તરંગોનું વિભાજન થઈ જાય. બરાબર? તો આવું વિભાજન શા માટે થાય છે તે વસ્તુ આ સમજાવી શકતો નથી. આમાં બે અસર છે. મોટા ભાગે ઝીમાન અસર જે છે એ તરીકે વધારે ઓળખાય છે, પણ બીજી અસર પણ છે ને, સ્ટાર્ક અસર કહેવામાં આવે છે. બંને રિસર્ચ સાથે થયેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં જે વિભાજન થાય એને ઝીમેન અસર કહેવાય, અને વિદ્યુતીય ક્ષેત્રમાં જે વિભાજન થાય એને સ્ટાર્ક અસર કહેવામાં આવે. તો અલ્ટિમેટલી આ જે અસર છે એ પણ સમજાવી શકતો નથી. ક્લિયર? નંબર 4, પરમાણુઓના રાસાયણિક બંધ બનાવી અણુ બનવાની ક્ષમતા વિશે પણ તે સમજાવી શકતો નથી. એટલે કે બે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. શા માટે? એ વસ્તુ એ સમજાવી શકતો નથી. એટલે અણુ બનવાનું કારણ શું, બે પરમાણુઓ એકબીજા સાથે શા માટે જોડાય છે, એની કોઈ માહિતી બોહરનો નમૂનો આપી શકતો નથી. તો આ હતી તેમની મર્યાદા. બરાબર? આ બધી મર્યાદાઓને આપણે ઓવરકમ કરીશું. બધાના આન્સર હવે આપણી પાસે છે. શા માટે પરમાણુ અણુ બનાવે છે, બધી વસ્તુ આપણને ખ્યાલ છે. અષ્ટકનો નિયમ તમને ખ્યાલ જ છે. બરાબર? એ બધાની માહિતી આપણે આવનારા ચેપ્ટરમાં લઈશું, અને અમુક માહિતી આ ચેપ્ટરની અંદર આપણને મળી જશે. ક્લિયર છે? હવે કેટલાક દાખલાઓ છે તો એની આપણે ચર્ચા કરતા જઈએ. ક્લિયર? મિત્રો, હવે જો આપણે એક દાખલાની વાત કરીએ તો આપણે કોયડાની વાત કરીશું. કોયડો નંબર 2.10. બરાબર? ટેક્સ્ટ નો જ આ કોયડો છે. તો જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો કેટલીક વિગતો પહેલા હું તમને કહી દઉં. n બરાબર 2 થી n બરાબર 2 કક્ષામાં, કક્ષા, શક્તિ સ્તર, માન્ય કક્ષા ગમે તે લખી શકે.
થતી સંક્રાંતિ દરમિયાન, થતું સંક્રાંતિ દરમિયાન, થતું સંક્રમણ એમ પણ લખી શકે. ક્લિયર? આ બધી વસ્તુ એકની એક દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ. હવે ફોટોનની આવૃત્તિ કે ઉત્સર્જિત તરંગની આવૃત્તિ કે આપણે તો સેમ સૂત્ર લાગુ પાડવાનું છે. ક્લિયર? ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો આપણી પાસે સૂત્રો જે છે એનો જ ઉપયોગ આપણે કરવાના છે. તો મિત્રો અલ્ટિમેટલી આપણી પાસે કયા સૂત્રો છે, બરાબર? તો જોઈએ. પહેલી વાત, મારે આવૃત્તિ અને તરંગ લંબાઈ મેળવવી છે. તો અલ્ટિમેટલી હું આવૃત્તિનું ડાયરેક્ટ સૂત્ર પણ લાગુ પાડી શકું. હમણાં જસ્ટ આપણે સાબિત કર્યું તે કયું, mu = 3.29 × 10⁻15 અને કૌંસની અંદર 1/ni² - 1/nf². ડાયરેક્ટ આવૃત્તિ મળશે. પણ આપણે ત્રણ વસ્તુ મેળવીશું સ્ટેપ બાય સ્ટેપ, જેથી કરીને તમને એક પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર? તો આપણે પહેલા ઊર્જા મેળવીશું. બરાબર? તો ડેલ્ટા E માટે હવે પહેલી વાત હું તમને એ વસ્તુ પણ કહી દઉં. જો તમારે અહીંયા ખાસ જોવાનું, શું જોવાનું છે? હાઇડ્રોજન પરમાણુમાં n = 5 થી n = 2, એટલે 5 થી કઈ બાજુ તરફ ગયો છે? ઇલેક્ટ્રોન 2 તરફ. બરાબર? એટલે આ શું થશે? પ્રારંભિક, અને આ શું થશે? અંતિમ. ક્લિયર? એટલે એક વસ્તુ એ ખાસ તમારે ધ્યાન રાખવાની કે ni બરાબર શું છે. કારણ કે જો તમે ભૂલ કરશો તો ઉત્સર્જનનું શોષણ થઈ જશે, શોષણનું ઉત્સર્જન થઈ જશે. અહીંયા જો ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં જાય છે, એટલે અહીં થવાનું છે ઉત્સર્જન. ક્લિયર? અને જો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો શું થશે? શોષણ. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જવાબ એનો જ આવશે, પણ જવાબ પ્લસ ઓર માઇનસ આવશે. ઉત્સર્જન સમયે માઇનસ જવાબ આવશે અને શોષણ સમયે જવાબ કેવો આવશે? તમારો પ્લસ થશે. એટલે એક વસ્તુ યાદ રાખજો હંમેશા, જો ni < nf હોય તો ડેલ્ટા E કેવું મળશે તમને? પોઝિટિવ. પોઝિટિવ નો મતલબ શું થશે? શોષણ. ક્લિયર? અને જો ni < nf હોય, બરાબર, તો ડેલ્ટા E તમને કેવું મળશે? નેગેટિવ. એનો મતલબ શું થશે? ઉત્સર્જન. કેમ આવું? કારણ કે આપણી પાસે અલ્ટિમેટલી nf - ni કરો, બરાબર? તો અલ્ટિમેટલી તમે હમણાં સૂત્ર આપણે જોઈશું, બરાબર, ત્યારે ખબર પડશે. નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો ઊર્જાનું શોષણ કરવું પડે. ઊંચા શક્તિ સ્તરમાં જવા માટે ઊર્જા લઈને જવું પડે, બરાબર? અને ઉપરથી નીચે આવવું હોય તો ઊર્જાનું ઉત્સર્જન કરવું પડે. ક્લિયર? સૂત્રમાં કેવી રીતે? કારણ કે આ બંનેના વ્યસ્ત છે, બરાબર? એટલે એ રીતે આપણે જોવું પડશે. ni નાનું હશે, બરાબર, તો એનો વ્યસ્ત 1/ni² - 1/nf² છે. ni² નું મૂલ્ય કેવું હશે? 1/ni² નું મૂલ્ય વધારે, -1/nf² નું મૂલ્ય કેવું હશે? ઓછું. તો આમાંથી વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરો તો શું થઈ જાય? અલ્ટિમેટલી ધન જવાબ આવશે. ક્લિયર? આપણે સૂત્ર જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે. ક્લિયર? તો અહીંયા ni બરાબર શું લઈશું આપણે? 5, અને nf બરાબર શું લઈશું? 2. ક્લિયર? આ ખાસ અગત્યનો મુદ્દો. શોધવાનું શું છે આપણે? તો એમ ગણો તો અહીં બીજું કાંઈ નથી શોધવાનું, આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. સિમ્બોલ જ આપણે દર્શાવવાના છે. હવે દાખલાની શરૂઆત કરીએ. સૂત્રો આપણી પાસે છે મિત્રો. ડેલ્ટા E માટે પહેલા, ડેલ્ટા E માટે શું થશે? હવે તમારે છે ને ઊર્જા લઈને ત્યાર પછી જ આગળ વધવું. એનું કારણ છે એ હું તમને હમણાં જસ્ટ કહું, બરાબર? તો ડેલ્ટા E બરાબર શું મળશે મને? ડેલ્ટા E નું સૂત્ર આપણી પાસે છે જ. શું છે? RH 1/ni². હમણાં જ જસ્ટ આપણે સાબિત કર્યું તે 1/nf². કિંમતો મૂકો. RH ની વેલ્યુ તમને યાદ જ હોવી જોઈએ મિત્રો, બરાબર? 2.18 × 10⁻18 ઇન્ટુ 1/ni. ni બરાબર શું થશે? 5n² - 1/2n². હવે 2.18 આમનામ રહેશે, 10⁻18 પણ આમનામ રહેશે. મોટા કૌંસની અંદર અહીંયા શું થઈ જશે? 1/25, બરાબર, 1/25, અને અહીંયા શું આવશે? 1/4. તો 1 લખી નાખ્યા વાંધો. 1/25 - 1/4. 1/25 તમને ખ્યાલ જ હશે મિત્રો. 1/18 10⁻18. 1/25 એટલે જવાબ આવશે 0.04. 25 ચોકુ 100, બરાબર?
કરી લેજો. -1/4 એટલે ચોથો ભાગ થશે 0.25. આની બાદબાકી કરો અને ત્યાર પછી આની સાથે ગુણો એટલે તમને મળી જશે ડેલ્ટા E નું મૂલ્ય. એ મૂલ્ય અલ્ટિમેટલી ગુણાકાર કરીને તમારી પાસે આવશે -0.45 ગુણ્યા 10⁻18. અને એકમ લખવાનો ખાસ જુઓ. આ તમારું આન્સર. માઈનસ કેમ આવ્યો? તો જો આ વેલ્યુ કેવી છે? નાની. આ વેલ્યુ કેવી છે? મોટી. આની બાદબાકી માઈનસ, એનો ગુણાકાર પણ માઈનસ. ક્લિયર? જવાબ આવી ગયો. હવે આગળ આપણે શું મેળવવાનું છે? આવૃત્તિ. બરાબર? આવૃત્તિ માટેનું આપણી પાસે સૂત્ર છે જ. શું કરીશું આવૃત્તિ માટે? તો આપણી પાસે આ સૂત્ર છે ડેલ્ટા E h μ. તો અહીં શું થઈ જશે? μ ડેલ્ટા E/h. ડેલ્ટા E ની વેલ્યુ આપણને મળી. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર કાન ખોલીને સાંભળી લેજો. ડેલ્ટા E ની વેલ્યુ કેવી આવી મિત્રો? માઈનસ. તો અહીંયા તમે ડેલ્ટા E ની વેલ્યુ માઈનસ જ લખશો તો આવૃત્તિ પણ માઈનસ આવશે. આવૃત્તિ કોઈ દિવસ માઈનસ હોતી નથી. ક્લિયર? ખાસ યાદ રાખજો. તો કેમ? જો ડેલ્ટા E ની વેલ્યુ માઈનસ, તો એમ એનર્જી માઈનસ નથી હોતી. માઈનસ શું દર્શાવે છે? ઉત્સર્જન. શું દર્શાવે છે? ઉત્સર્જન. અને માઈનસ જ કેમ? માઈનસ ઘટાડો દર્શાવે છે. કોની ઊર્જાનો ઘટાડો દર્શાવે છે મિત્રો? ઇલેક્ટ્રોનની ઊર્જાનો ઘટાડો દર્શાવે છે. ઇલેક્ટ્રોનની ઊર્જા આટલી ઘટી છે. ઘટેલી ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે એને લિબરેટ કરી દીધી. ક્લિયર? એટલે આ માઈનસ આપણે અહીંયા લખીશું નહીં. યાદ રાખજો ખાસ. ક્લિયર? હવે બીજી એક વાત જો તમે જો મ્યુ નો ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કરો, મ્યુ નું સૂત્ર 3.29 × 10⁻⁻15 બરાબર? એ સૂત્રનો જો ઉપયોગ કરો તો તમારે આ બાદબાકી તો માઈનસ જ આવવાની છે, તો તમારી આવૃત્તિ ડાયરેક્ટ માઈનસ આવી જાય. બરાબર? એટલે પ્રયત્ન તમારે હંમેશા એવો જ કરવાનો, પહેલા ડેલ્ટા E મેળવવાનું, ત્યાર પછી જ આવૃત્તિ મેળવવાની. આવૃત્તિનું સૂત્ર શોષણ વખતે તમે લાગુ પાડી શકો, ઉત્સર્જન વખતે તમે લાગુ પાડવા જાશો તમારો જવાબ માઈનસ આવશે. ક્લિયર? એટલે આ જ પ્રોસિજર આપણે અનુસરવાની છે. એટલે તમને ખબર પડી ગઈ મેં આ શું કામ મેળવ્યું પહેલા. બરાબર? હું ડાયરેક્ટ પણ મેળવી શકતો હતો, પણ મેં ડાયરેક્ટ કર્યું નહીં ડ્યુ ટુ ધીસ. ક્લિયર? એટલે હું માઈનસ ને અવગણીશ અને ડાયરેક્ટ અહીંયા ખાલી જવાબ લખીએ. શું લખીએ? 0.45 × 10⁻18 upon h. h નું મૂલ્ય યાદ જ હોવું જોઈએ 6.626 ગુણ્યા 10⁻34. આનો તમે ભાગાકાર કરો. આનો ભાગાકાર તમને ખ્યાલ જ છે 0 પોઈન્ટમાં આવવાનો છે અને અલ્ટિમેટલી આ બંનેનો પણ શું થશે? ભાગાકાર. 34 ઉપર જશે, પ્લસ થઈ જશે. 34 માંથી તમે 18 બાદ કરો. બરાબર? એટલે તમારો જવાબ જે છે 17 દુ 34. બરાબર? અને જવાબ જે છે તમારો આવી જશે 16 જેવો જવાબ આવશે. બરાબર? +16 જવાબ આવશે. અને ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 6.7 × 10⁻14. એટલે આ બેનો જે ભાગાકાર છે ને એ કેટલો આવે ખબર? 0.0 લખીએ આપણે 0.067 × 10⁻16. બરાબર? કેવી રીતે ખબર પડી? 34 ઉપર જશે પ્લસ 34 માંથી 18 બાદ કરો એટલે 16 જવાબ. બરાબર? અને એમાંથી 2 અને આપી દો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવવા માટે, તો ગુણ્યા 10⁻14 એકમ લખવાનો મિત્રો આવૃત્તિનો હર્ષ. તમારો જવાબ. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? હવે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ તમે મ્યુ ઉપરથી મેળવી શકો. બરાબર? તો તરંગ લંબાઈ માટે શું કરીશું આપણે? બરાબર? μ = c/λ. બરાબર? તો આપણે શું લખીશું? μ = c/λ. તો લેમ્બડા બરાબર શું થશે? c/μ. c ની વેલ્યુ તમને યાદ જ હોવી જોઈએ 3 × 10⁸. મેં તમને કીધું છે બધી વેલ્યુ યાદ રાખવાની છે. μ આપણને ઉપર મળ્યું એ પ્રમાણે 6.7 × 10⁻14. બરાબર? તો લેમ્બડાની વેલ્યુ તમે આ ગણતરી કરશો 3 ભાગ્યા 6.7 કરશો એટલે અલ્ટિમેટલી 0 પોઈન્ટમાં જવાબ આવશે. 14 ઉપર જશે એટલે -14. -14 માંથી 8 બાદ કરો એટલે -6 જવાબ આવશે કે નહીં? બરાબર? અને એની સાથે ગુણશો એટલે તમારો જવાબ આવશે અલ્ટિમેટલી
0.44 આનો જવાબ છે ને 0.44 આવે છે ગુણ્યા 10⁻6 ઘાત. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તમે ફેરવો, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવું હોય તો એ રીતે મેં કીધું છે, મોટા ભાગે તરંગ લંબાઈ આપણે નેનોમીટરમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હું શું કરી શકું, અહીંયા હું આમ લખી શકું 440 into 10⁻³ આના બરાબર લગાય અને ગુણ્યા 10⁻6 ઘાત. તો 6 અને 3 કેટલા થઈ જશે? 9. તો અહીં હું આમ લખી શકું 440 ગુણ્યા 10⁻9 ઘાત મીટર જવાબ. આના બરાબર હું શું લખી શકું? નેનો. તો અહીંયા શું જવાબ આવશે મારો? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 440 નેનોમીટર. હવે તમારો જવાબ થોડો ઘણો કદાચ આગળ પાછળ પણ હોય, 45 ના 40 આવ્યા હોય, 35 ના 40 આવ્યા હોય, 30 ના 40 આવ્યા હોય, થોડું ઘણું ડેવિએશન થવાનું છે, કારણ કે તમે બહુ મોટા અંકોની ગણતરી કરો છો. ક્લિયર? એટલા માટે થોડોક જવાબ વેરિએટ થશે, એટલે કોઈ વાંધો નથી. જવાબ તમારો કેવો ગણાશે? સાચું જ ગણાશે. ક્લિયર? આ રીતે તમે દાખલો ગણી શકો. હવે નેક્સ્ટ દાખલો આપણે ગણીશું. નેક્સ્ટ કોયડાની મિત્રો જો વાત કરીએ આપણે 2.11, તો એની અંદર શું કહેવા માંગે છે? He+. આપણે મિત્રો જોયું હતું કે બોહરના જે નમૂનો છે અથવા બોહરના જે સૂત્રો છે, એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય. એટલે અહીંયા He+ એટલે કે હિલિયમ પણ હોઈ શકે, લિથિયમ +2 પણ હોઈ શકે, બેરિલિયમ +3 પણ હોઈ શકે. ક્લિયર? પરમાણુ ક્રમાંક તમને યાદ હોવા જોઈએ. આ ત્રણમાંથી લગભગ ચોથું કોઈ પૂછાતું નથી. પ્રથમ કક્ષામાં He+ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા ગણો. કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? ક્લિયર? પ્રથમ કક્ષા પણ કહી શકે, દ્વિતીય પણ કહી શકે, તૃતીય પણ કહી શકે. કક્ષાનો મતલબ શું થશે? મુખ્ય ક્વોન્ટમ આંક કે જેને આપણે n વડે દર્શાવીએ છીએ. એટલે He+ માટે બરાબર પહેલા n બરાબર આપણે શું લઈશું? 1. બરાબર? n1 પણ તમે કહી શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર? બીજું, હવે તમે અહીંયા પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા એને શું કહેવાય? E1 કહેવાય. En એટલે En બરાબર n બરાબર 1 એટલે E1 ક્વેશ્ચન માં. કક્ષાની ત્રિજ્યા R1 પણ કહી શકો, Rn પણ કહી શકો. ક્લિયર? તો ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માં He છે, તો He માટે Z ઇઝ ઇક્વલ ટુ શું મળશે? પરમાણુ ક્રમાંક 2. બરાબર? પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. આ આપણને આના ઉપરથી ખ્યાલ આવ્યો. ક્લિયર? નેક્સ્ટ. હવે બહુ સિમ્પલ છે, આપણી પાસે બે સૂત્રો છે, એનો જ ઉપયોગ કરવાના છે. બરાબર? તો પહેલા આપણે ઊર્જા ગણી લઈએ. બરાબર? પ્રથમ કક્ષાની ઊર્જા. પ્રથમ કક્ષાની ઊર્જા તો એને આપણે કીધું છે E1. તો E1 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે મિત્રો RH માઈનસ RH કૌંસમાં 1/n². પણ 1/n² ને અત્યારે કોણ છે? He+ છે, એટલા માટે આપણે બીજું સૂત્ર લખીશું Z²/n². બરાબર? કિંમતો મૂકી દઈએ. -2.18 into 10⁻18 કૌંસમાં z બરાબર 2 છે, તો અહીંયા 2n² n બરાબર શું છે? 1, તો 1/². ક્લિયર? તો અહીંયા આપણે શું કરવાનું છે? 2 દુ 4. બરાબર? અને આની સાથે ગુણો એટલે તમારો જવાબ 1 ની તો સ્ક્વેર 1 જ રહેવાનો છે. તો આટલું કરો એટલે E1 નો તમારો જવાબ આવશે જૂલમાં આવશે. કેટલો આવશે? -8.72 into 10⁻18 જૂલ. એકમ લખવાનો મિત્રો. એકમ જો નહીં લખો તો તમારો કારણ વગરનો અડધો માર્ક્સ જશે. કારણ વગરનો તમે જવાબ લઈ આવ્યા છો, આખો દાખલો બરાબર ગણેલો છે, આનો અડધો માર્ક્સ કારણ વગરનો જશે. ઊર્જાનો એકમ શું છે? જૂલ. ક્લિયર? હવે બીજું આપણી પાસે માંગેલું છે ત્રિજ્યા. તો હવે ત્રિજ્યાની વાત કરીએ. ત્રિજ્યા માટેનું આપણું સૂત્ર શું છે? Rn વાળું. બરાબર? તો Rn વાળું જો સૂત્ર આપણે લાગુ પાડીએ તો Rn ઇઝ ઇક્વલ ટુ A0n²/z. બરાબર? પહેલું સૂત્રમાં ખાસ શું ભૂલ થાય છે મિત્રો? તમે લોકો હાઇડ્રોજનનું સૂત્ર લાગુ પાડો, જવાબ આવે ખોટો. કારણ હાઇડ્રોજન માટે અહીંયા Z બરાબર 1 હોય છે. બરાબર? બીજા તત્વો માટે હોતું નથી. ખાસ આ ધ્યાન રાખજો મિત્રો. બાકી સરળ દાખલાઓ છે એકદમ. તો અહીંયા હું શું લખી શકું? R1 ઇઝ ઇક્વલ ટુ
A0 નું મૂલ્ય કેટલું હોય છે 52.9 પિકોમીટર. યાદ હોવું જોઈએ. આનો જે મૂલ્ય છે ને તમને પિકોમીટરમાં મળશે. તો 52.9 ગુણ્યા 1 નો સ્ક્વેર ભાગ્યા 2. ક્લિયર? તો અહીંયા તમે 52.9 ભાગ્યા 2 કરશો અને 1 નો સ્ક્વેર કરશો તો 1 નો સ્ક્વેર તો એક જ થવાનો છે. 52.9 ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવશે અલ્ટિમેટલી 26.45. 90 ભાગ્યા 2 એટલે 45 દુ 90 અને 26 દુ 52. ક્લિયર? તો અહીંયા આવશે 26.45. બરાબર? આ તો એક જ રહેવાનું છે અને તમારો જવાબ શેમાં આવશે? કારણ કે A0 શું છે 52.9 પિકોમીટર. બરાબર? તો આ જવાબ તમારો પીએમ માં આવશે, મીટરમાં નહીં, નેનોમીટરમાં નહીં. શેમાં આવશે? પીએમ. હવે એક બીજી વાત જોજો. 1 પિકોમીટર બરાબર કેટલું થશે? p નો અર્થ થાય છે 10 ની માઈનસ, જેમ કે નેનો નો અર્થ શું થાય 10 ની માઈનસ 9 ઘાત. એમ પીકો કહેવાય, એનો અર્થ થાય છે 10 ની માઈનસ 9 સોરી 10 ની માઈનસ 12 ઘાત. બરાબર? એટલે 10 to minus 12. એટલે આનો 1 પિકોમીટર નો ઇઝ ઇક્વલ ટુ શું થશે 10 to minus 12 મીટર. ક્લિયર? તો મારે જો આ જવાબ આવી ગયો કોઈ પ્રોબ્લેમ નથી આ જવાબની અંદર, પણ આપણે જવાબ માનો કે નેનોમીટરમાં જોઈએ છે તો લઈ શકાય. બરાબર? કેવી રીતે? તો જો 26.45 બરાબર ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત પિકોમીટર બરાબર લખી શકું મીટર. આ રીતે લખાય. ક્લિયર? હવે મારે નેનો માટે શું જોઈએ? 10 ની માઈનસ 9 ઘાત જોઈએ કે નહીં? બરાબર? તો હું શું કરું છું? આના બે ભાગ પાડી દઉં. 26.45 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. 9 ને 3 12 થઈ ગયું કે નહીં? આ માઈનસ 3 ને આની સાથે ગુણી દો એટલે આ પોઈન્ટ છે ને 3 જમ્પ મારશે. 1 2 3. બરાબર? એટલે અલ્ટિમેટલી ક્યાં આવી જશે? આમ જોવો તમે 1 2 3 2 6 પોઈન્ટ. આ રીતે લખાય કે નહીં? આગળ તો ગમે એટલા ઝીરો મુકાય, કોઈ અર્થ સૂચક નથી હોતા. બરાબર? તો આ 1 આ 2 અને આ 3 અહીંયા મૂકવાનો છે તમારે પોઈન્ટ આની સાથે ગુણી. એટલે જવાબ શું આવશે? 0.02645 into 10 to minus 9 મીટર. ક્લિયર? બરાબર? હવે 10 to minus 9 બરાબર શું મૂકી શકાય? નેનો. તો આના બરાબર નેનો મુકાય તો અલ્ટિમેટલી જવાબ આવશે 0.02645 નેનોમીટર. આ પૂર્ણ જવાબ આવ્યો આનો. તો આપણો નેક્સ્ટ આન્સર થઈ ગયો. મિત્રો આ આન્સર પણ સાચો જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે માનો કે નેનોમીટરમાં આન્સર આપ્યો છે, એમસીક્યુ માં પૂછાયું, નીચે ઓપ્શન નેનોમીટરમાં છે, તો કન્વર્ટ કરતા આવડવું જોઈએ. કેવી રીતે મેં કન્વર્ટ કર્યું એ સરળ ભાષામાં સમજાવેલું છે. ત્યાર પછી તમને આમાં માસ્ટરી આવી જશે ને તમે વિધિન અ સેકન્ડ આ વસ્તુ કરી શકશો ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા પછી. ક્લિયર? આ બધું આવશે તમારે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. ક્લિયર? બરાબર? તો બંને કોયડાઓ આપણે કમ્પ્લીટ કર્યા.